નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પાઠ 6 પૂર્ણાંક સંખ્યાઓ એના વિશે સમજ મેળવીશું। તો એની પૂર્ણાંક સંખ્યાઓ શીખીએ પહેલાં આપણે અનુગામી અને પુરોગામી સંખ્યાઓની સમજ મેળવીશું કે શૂન્યથી જમણી બાજુએ આગળ ચાલવાથી ધન સંખ્યા મળે છે કે જમણી બાજુ માત્ર એક પગલું ચાલવાથી આપણને તેની અનુગામી સંખ્યા મળે છે। એને આપણે ઉદાહરણથી સમજીશું કે નીચે આપેલી સંખ્યાની અનુગામી સંખ્યા લખો। તો પ્રથમ છે 10, તો 10ની જમણી બાજુ એક પગલું ચાલીશું તો 11। 8, તો 8ની જમણી બાજુ એક પગલું ચાલતા 9। -5 છે, એની જમણી બાજુ એક પગલું ચાલતા તો -4। -3ની જમણી બાજુ એક પગલું ચાલતા -2 અને 0ની જમણી બાજુ એક પગલું ચાલતા 1। તો 10ની અનુગામી સંખ્યા 9, 8ની 9, -5ની અનુગામી સંખ્યા -4, -3ની અનુગામી સંખ્યા -2 અને 0ની અનુગામી સંખ્યા 1। એના પછી છે પુરોગામી સંખ્યા। જો આપણે ઋણ સંખ્યા જોઈએ તો શૂન્યથી ડાબી બાજુએ ચાલવાનું હોય છે કે ડાબી બાજુ ફક્ત એક પગલું ચાલવામાં આવે તો આપણને પુરોગામી સંખ્યા મળે છે। એને પણ આપણે ઉદાહરણથી સમજીશું કે નીચે આપેલી સંખ્યાની પુરોગામી સંખ્યા લખો। અહીંયા એક સંખ્યા આપણને આપી છે 10। હવે પુરોગામી સંખ્યા શોધવા માટે આપણે કઈ બાજુ ખસવું પડશે? ડાબી બાજુ। તો 10ની ડાબી બાજુ એક પગલું ચાલીશું તો આપણને કઈ સંખ્યા મળશે? તો 9। એ જ રીતે 8ની ડાબી બાજુ એક પગલું ચાલતા 7। તો 5ની પુરોગામી સંખ્યા તો 4 અને 3ની પુરોગામી સંખ્યા તો 3ની ડાબી બાજુનો પ્રથમ અંક તો 2 અને 0ની પુરોગામી સંખ્યા તો 0ની ડાબી બાજુનો પ્રથમ અંક તો -1। બરાબર? એના પછી છે મને નિશાની દ્વારા દર્શાવો। નીચે એક દુકાનદારની ખાતા વહી છે જે ચોક્કસ વસ્તુઓના વેચાણમાંથી નફો અને નુકસાન દર્શાવે છે। માટે નફાને સરવાળાના ચિહ્નથી દર્શાવવામાં આવે છે અને નુકસાનને બાદબાકીના ચિહ્નથી દર્શાવવામાં આવે છે। તો નીચે આપેલ ખાતાને યોગ્ય નિશાનીનો ઉપયોગ કરીને પૂર્ણ કરો। અહીંયા વસ્તુઓના નામ, નફો, નુકસાન અને યોગ્ય ચિહ્ન દ્વારા નિરૂપણ એના ખાના પાડીને આપણને આપી છે। તો સરસવનું તેલ, સરસવના તેલમાં આપણને નફો થાય છે 150 રૂપિયા। તો નફાને શેના ચિહ્નથી દર્શાવવાનું છે? સરવાળાને, તો +150। ચોખા, એમાં 250 રૂપિયાનું નુકસાન થાય છે તો નુકસાન માટેનું ચિહ્ન કયું છે? બાદબાકીનું, તો -250। કાળા મરી તો 225, નફો થાય છે તો +225। ઘઉં, એમાં 200 રૂપિયા નફો થાય છે તો +200 અને મગફળીનું તેલ, એમાં 335 રૂપિયાનું નુકસાન થાય છે એટલે -330। એ રીતે આપણે એને લખી શકીશું। માસિક પગાર વત્તા ચિહ્ન દ્વારા, ખર્ચ કરેલી રકમને બાદબાકીના ચિહ્ન દ્વારા, 0°C ઉપરના તાપમાનને સરવાળાના ચિહ્નથી અને 0°થી નીચા તાપમાનને બાદબાકીના ચિહ્ન દ્વારા રજૂ કરી શકાય। અહીંયા આપણે એને ઉદાહરણથી સમજીશું। તો નીચેનાને યોગ્ય નિશાનીથી દર્શાવો। તો 0 દરિયાની સપાટીથી 200 મીટર નીચે, દરિયાની સપાટીથી 200 મીટર નીચે। હવે નીચે જવા માટે 0°C નીચે અને નીચે માટે શું છે? માઇનસનું ચિહ્ન છે એટલે -200 મીટર। 0°થી 30° ઉપરનું તાપમાન, ઉપરના તાપમાન માટે સરવાળાનું ચિહ્ન છે તો +30°C અને 0°થી 10°C નીચેનું તાપમાન, નીચેના તાપમાન માટે માઇનસનું ચિહ્ન છે તો -10°C। તો એના ઉપરથી હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ શીખીશું। પૂર્ણાંક સંખ્યાઓ પહેલાં આપણે અગાઉના ક્લાસમાં પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા શીખ્યા હતા।
કે ધન પૂર્ણાંકો કે ગણતરીની સંખ્યાઓ, તો એને પ્રાકૃતિક સંખ્યા કીધી હતી, અને એમાં શૂન્યનો ઉમેરો કરીશું તો પૂર્ણ સંખ્યા બને છે. બરાબર, તો આપણે એની સમજ મેળવી. તો સૌથી પહેલાં શોધવામાં આવેલી કુદરતી સંખ્યાઓ એટલે 1 2 3 4 ડેશ 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 એટલે કે અસંખ્ય છે, અને કુદરતી સંખ્યાઓ એટલે ધન પૂર્ણાંકો ગણતરીની સંખ્યાઓ. આ કુદરતી સંખ્યાઓના સંગ્રહમાં શૂન્યનો સમાવેશ કરીએ તો આપણને સંખ્યાઓનો એક નવો સંગ્રહ મળે છે, જેને પૂર્ણ સંખ્યાઓ કહે છે. 0 1 2 3 4 એમ લખાય તો એ પૂર્ણ સંખ્યા, 1 2 3 4 લખીએ તો એ પ્રાકૃતિક સંખ્યા, કુદરતી સંખ્યા કહેવાય. તેથી 0 1 2 3 4 એ પૂર્ણ સંખ્યાઓ કહેવાય. હવે શૂન્યની ડાબી બાજુ આગળ જતાં ઋણ સંખ્યાઓ મળે. શૂન્યની પણ ડાબી બાજુ આગળ ખસીશું તો ઋણ સંખ્યાઓ, અને તે શૂન્ય કરતાં પણ કેવી છે? નાની છે. તો -1 -2 -3 -4 ડેશ 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 એ પણ કેવી છે? અસંખ્ય છે, એ ઋણ સંખ્યાઓ છે. સંખ્યાઓના આવા સમૂહને પૂર્ણાંક સંખ્યા કહે છે. એટલે કે ધન પૂર્ણાંક પણ અંદર છે, ઋણ પૂર્ણાંક પણ અંદર છે, અને શૂન્ય પણ અંદર છે, અને એનો સમૂહ એટલે પૂર્ણાંક સંખ્યાઓ. તો આપણે એની વ્યાખ્યા જોઈશું. પૂર્ણ સંખ્યાઓ શૂન્ય અને એટલે કે ઋણ પૂર્ણ સંખ્યાઓ શૂન્ય અને ધન પૂર્ણ સંખ્યાઓ મળીને પૂર્ણાંક સંખ્યાઓ બને છે. પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને ઝેડ વડે દર્શાવાય છે. એને દર્શાવવું હોય તો આ પ્રમાણે ઝેડ બરાબર છગડિયા કૌંસમાં ડેશ 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 -3 -2 -1 0 1 2 3 ડેશ 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 એટલે કે બંને બાજુથી અનંત સુધી વિસ્તરેલી છે. સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ, તો એને આપણે નિરૂપણ કર્યું છે. એક રેખા દોરો, એને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેની પર સમાન અંતરે કેટલાક બિંદુઓની નિશાની કરો. શૂન્યની ડાબી બાજુ તો ઋણ પૂર્ણાંકો અને શૂન્યની જમણી બાજુ એટલે ધન પૂર્ણાંકો. આમાંથી એક બિંદુને શૂન્યથી અંકિત કરો, જે આપણે દર્શાવ્યું છે. શૂન્યની જમણી બાજુ એ ધન પૂર્ણાંક અને તેને સરવાળોના ચિહ્નથી એટલે કે +1 +2 +3 ડેશ 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 અથવા તો 1 2 3 ડેશ 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 લખી શકાય. શૂન્યથી ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો છે અને તેને માઇનસનો સંકેત આપીને એટલે કે -1 -2 -3 ડેશ ડેશ ડેશથી લખી શકાય છે. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે સંખ્યા રેખા ઉપર 4 1 0 -2 -5 દર્શાવો, જે આપણે અહીંયા સંખ્યા રેખામાં દર્શાવ્યા છે. ક્યારે કોઈ બી પ્રશ્ન કે કોઈ બી અંક દર્શાવવાનો હોય તો એને આ જ રીતે આપણે દર્શાવીશું કે મિડલમાં 0, જમણી બાજુ ધન પૂર્ણાંક, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક, અને જે પૂર્ણાંક માગ્યો છે એની ઉપર ટપકું કરી રાઉન્ડ મારી અને એ અંકને ઉપર લખીશું. સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક તે પૂર્ણાંકથી મોટો જ હોય, અને સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુનો પૂર્ણાંક તે પૂર્ણાંકથી નાનો જ હોય. હવે છે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. તો પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે બે શક્યતાઓ છે. એક, બંને પૂર્ણાંક સંખ્યાઓના ચિહ્ન સમાન હોય તો તેમના ચિહ્નને અવગણીને સરવાળો કરવો, અને પરિણામમાં બંને સંખ્યાનું સામાન્ય ચિહ્ન મૂકવું. એને એક્ઝામ્પલથી સમજીશું. +3 ++4 એટલે કે 3 + 4 ચિહ્નને અવગણીને સરવાળો કરતા બરાબર કેટલા મળશે? 7. તો જવાબ પરિણામ આપણને શું મળશે? +7. કેમ કે પરિણામમાં બંને સંખ્યાનું સામાન્ય ચિહ્ન મૂકતા. તો 3 + 4 = 7. બીજું ઉદાહરણ છે -6 + -2. તો 6 + 2 આપણા નિયમ પ્રમાણે ચિહ્નને અવગણીને સરવાળો કરતા. 6 ને 2 8. પરિણામ મૂક્યું આપણે -8. આપણા નિયમ પ્રમાણે પરિણામમાં બંને સંખ્યાનું સામાન્ય ચિહ્ન મૂકતા. બંને સંખ્યા ઋણ છે એટલે પરિણામ પણ શું મળશે? ઋણ. તો -6 + -2 = -8. બીજી શક્યતા છે, બે પૂર્ણાંક સંખ્યાઓના ચિહ્નો અસમાન હોય તો તેમના ચિહ્નોને અવગણીને બાદબાકી કરવી અને પરિણામમાં મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું. તો
તો +7 + -10, તો આપણા નિયમ પ્રમાણે ચિહ્નને અવગણીને બાદબાકી કરવી, તો 10 - 7 = 3. પરિણામમાં મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું. મોટી સંખ્યા ઋણ છે એટલે પરિણામ પણ ઋણ મળશે, એટલે પરિણામ આપણું આવશે -3. હવે સંખ્યા રેખા પર પૂર્ણાંકોનો સરવાળો. ધન પૂર્ણાંક ઉમેરવો હોય તો જમણી બાજુ ખસવું અને ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો ડાબી બાજુ ખસવું. એને આપણે ઉદાહરણથી સમજીશું કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી 3 + 7 શોધો. અહીંયા ધન પૂર્ણાંક ઉમેરવાનો છે, તેથી જમણી બાજુ ખસવું પડે. સૌપ્રથમ સંખ્યા રેખા પર આપણે 0 થી 3 સુધી પહોંચવા માટે 3 એકમ અંતર જમણી બાજુ ખસવું પડે. ધન પૂર્ણાંક ઉમેરવાનો હોવાથી 3 પરથી 5 એકમ અંતર જમણી બાજુ ખસવું પડે. આ રીતે એની સંખ્યા રેખા 0 થી પ્રથમ 3 એકમ અંતર જમણી બાજુ ખસ્યા, પછી 3 પરથી 5 એકમ અંતર જમણી બાજુ ખસ્યા અને આપણે 8 ઉપર પહોંચ્યા. તો 3 થી 5 એકમ અંતર જમણી બાજુ ખસતા 8 મળે છે, તેથી 3 + 5 = 8. બીજું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી -3 + -5 શોધો. અહીંયા ઋણ પૂર્ણાંક ઉમેરવાનો છે, તેથી ડાબી બાજુ ખસવું પડે. હવે સૌપ્રથમ આપણે સંખ્યા રેખા પર 0 થી -3 સુધી પહોંચવા 3 એકમ અંતર ડાબી બાજુ ખસવું પડે. હવે ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હોવાથી -3 થી 5 એકમ અંતર ડાબી બાજુ ખસવું પડે. તો આ પ્રમાણે આપણે સંખ્યા રેખા જુઓ, 0 થી પ્રથમ 3 એકમ અંતર ખસ્યા અને 3 પરથી 5 એકમ અંતર ખસ્યા અને -8 ઉપર આપણે પહોંચ્યા. તો -3 થી 5 એકમ અંતર ડાબી બાજુ ખસતા -8 મળે છે, તેથી -3 + -5 = -8. ત્રીજું ઉદાહરણ છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી 5 + -3 શોધો. સરવાળો કરો. અહીં ઋણ પૂર્ણાંક ઉમેરવાનો છે, તેથી ડાબી બાજુ ખસવું પડે. સૌપ્રથમ 0 થી 5 સુધી પહોંચવા 0 થી 5 એકમ અંતર જમણી બાજુ ખસવું પડશે, કેમ કે 5 એ ધન છે, એટલે 5 ઉપર પહોંચવા આપણે જમણી બાજુ ખસવું પડશે. હવે ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હોવાથી 5 પરથી 3 એકમ અંતર ડાબી બાજુ ખસવું પડે. પ્રથમ 0 થી 5 એકમ અંતર જમણી બાજુ ખસ્યા, પછી 5 થી 3 એકમ અંતર ડાબી બાજુ ખસ્યા. તો 5 થી 3 એકમ અંતર ડાબી બાજુ ખસતા 2 મળે છે, તેથી 3 + 5 + -3 = 2. પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી હવે આપણે જોઈશું. કોઈપણ સંખ્યા બાદ કરવી એટલે તેની વિરોધી સંખ્યા ઉમેરવી. એને આપણે ઉદાહરણથી સમજીશું. 6 - 4, 6 + -4. આપણા નિયમ પ્રમાણે 4ની વિરોધી સંખ્યા ઉમેરતા. તો 6 - 4 ચિહ્નને અવગણીને બાદબાકી કરતા. આપણા નિયમ પ્રમાણે ચિહ્નને અવગણીને બાદબાકી કરી તો +2 મળે છે અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું. મોટી સંખ્યા ધન છે, તેથી પરિણામ પણ આપણું ધન મળે. બીજું ઉદાહરણ છે 6 - -4, તો 6 + 4. આપણા નિયમ પ્રમાણે -4ની વિરોધી સંખ્યા ઉમેરતા. તો 6 + 4 = +10. પરિણામ બંને સંખ્યાનું સામાન્ય ચિહ્ન મૂકતા. હવે બંને સંખ્યાનું સામાન્ય ચિહ્ન પ્લસ છે, એટલે જવાબ આપણો મળશે પ્લસમાં. આગળનું ઉદાહરણ છે -4 - -6 તો -4ની વિરોધી સંખ્યા ઉમેરતા. તો -4 + 4. હવે ચિહ્નને અવગણીને બાદબાકી કરતા. 6 - 4 એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી, તો 2 બરાબર. પરિણામમાં મોટી સંખ્યાનું ચિહ્ન મૂકતા, તો -2. સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકોની બાદબાકી. ધન પૂર્ણાંક બાદ કરવો હોય તો
ડાબી બાજુ ખસવું પડે અને ઋણ પૂર્ણાંક બાદ કરવો હોય તો જમણી બાજુ ખસવું પડે. એને આપણે ઉદાહરણથી સમજીશું કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી બાદબાકી કરો. -8 -10 કે ઋણ પૂર્ણાંક બાદ કરવાનો છે, તેથી જમણી બાજુ ખસવું પડે. સંખ્યા રેખા પર -8 થી 10 પગલાં જમણી બાજુ ખસવું પડે. એને આપણે સંખ્યા રેખામાં દર્શાવ્યું છે કે -8 થી 10 પગલાં જમણી બાજુ ખસતા આપણે 2 પર પહોંચીએ છીએ, એટલે કે આપણને 2 મળે છે. તેથી -8 - -10 બરાબર 2. એના પછીનું ઉદાહરણ છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી બાદબાકી કરો. તો 6 - -2 તો ઋણ પૂર્ણાંક બાદ કરવાનો છે, તેથી જમણી બાજુ ખસવું પડે. સંખ્યા રેખા પર 6 થી 2 ડગલા જમણી બાજુ ખસવું પડે. તો 6 થી 2 એકમ અંતર જમણી બાજુ ખસતા 8 મળે છે. તેથી 6 - -2 બરાબર 8. હવે બીજું એક ઉદાહરણ છે કે 3 સંખ્યાઓ આપેલી હોય તો -7 -8 -25. તો -7 + 8 -25. તો -15 -25 તો 15 + 25 બરાબર 10. આપણા નિયમ પ્રમાણે સરવાળા અને બાદબાકીના. બીજું છે -7 + -8 + -90, એટલે કે 7 + 8 + 90 ચિહ્નને અવગણીને સરવાળો કરતાં પરિણામ 105 મળે છે. પરિણામમાં ત્રણેય સંખ્યાનું સામાન્ય ચિહ્ન મૂકતા ત્રણેય સંખ્યાનું ચિહ્ન ઋણ છે, એટલે પરિણામ મળશે 105 -105. અહીંયા આપણું આજનું કાર્ય પૂર્ણ થાય છે. ફરી મળીશું.